નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ। વડોદરા જિલ્લાના ડેસર ખાતે આજે એક અનોખો અને ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો, જ્યાં સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત બરોડા ડેરીની ચૂંટણીમાં વિજય મેળવનાર યુવા નેતા સુરપાલસિંહ પરમારનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। ડેસર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ ભવ્ય સત્કાર સમારંભમાં કાર્યકરો અને સમર્થકોનો ઉમટેલો જનસાગર જોવા મળ્યો હતો। ઢોલ નગારા, ફૂલહાર અને જયઘોષ વચ્ચે વિજેતાઓનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું। ખાસ કરીને સૌની નજર રહી ડેસર ઝોન 6 બેઠક પરથી વિજેતા બનેલા યુવા નેતા સુરપાલસિંહ પરમાર પર, જેઓએ અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં અનુભવી નેતાને હરાવીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે। આ ચૂંટણીમાં સુરપાલસિંહ પરમારને કુલ 43 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવારને 37 મત મળ્યા હતા, જે દર્શાવે છે કે આ મુકાબલો કેટલો ટક્કરનો રહ્યો હતો। કનોડા પોઈચાના વતની અને બાલાનાપુરા દૂધ મંડળી સાથે સંકળાયેલા સુરપાલસિંહ પરમારની આ જીતને માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર યુવા નેતૃત્વની જીત તરીકે જોવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં સાવલી ઝોન 5માં બિનહરીફ ચૂંટાયેલા પૂર્વ ડિરેક્ટર રામસિંહજી વાઘેલાનું પણ સન્માન કરવામાં આવ્યું, જે સહકારી ક્ષેત્રમાં સંગઠનની મજબૂતી અને એકતાનો સંદેશ આપે છે। સન્માન સ્વીકારતા સુરપાલસિંહ પરમારે જણાવ્યું કે આ જીત મારી નથી, પરંતુ કાર્યકરો અને પશુપાલકોના વિશ્વાસની જીત છે। હું બરોડા ડેરીના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કાર્ય કરીશ। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ સહકારી માળખાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હવે સાંભળીએ સુરપાલસિંહ પરમારનો ખાસ અહેવાલ। એપીએમસી ખાતે સાવલી અને ડેસરના નવનિયુક્ત ડિરેક્ટરનો અભિવાદન સમારોહ રાખવામાં આવેલ છે। તેમાં અમારા ડેસર ઝોન અને સાવલી ઝોનમાંથી તમામ દૂધ ડેરીઓના પશુપાલકો અને કમિટી સભ્યો, પ્રમુખ મંત્રીઓ આજે અભિવાદન સમારોહમાં આવ્યા છે। કાર્યક્રમની રૂપરેખા શું છે? કાર્યક્રમની રૂપરેખામાં અમારા સંગઠનની ટીમ, ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ આજે અહીંયા અમારું અભિવાદન કરવા માટે આવવાની છે અને ડેસર તાલુકાના અમારા મતદારો એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ડેરીમાં ડિરેક્ટર ઝોન 6માંથી બન્યા પછી આગામી આપનું શું લક્ષ્ય હશે? ડેરીમાં ડિરેક્ટર બન્યા પછી મેં એક તો પહેલાં આપણે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે અમારા ઝોનની અંદર 14થી વધારે ડેરીઓ બંધ છે, તે ચાલુ કરવાનું મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે। આપનું નામ? સુરપાલસિંહ પરમાર।